21મી નવેમ્બર 2025ના દિવસે આપણા દેશમાં એક બહુ જ મોટી ઘટના થઈ. અત્યાર સુધી શું થતું હતું કે લેબરના એમ્પ્લોયના જેટલા પણ હક હતા, એના જે નિયમો હતા ને, એ આમ બહુ ફેલાયેલા હતા. લગભગ 29 અલગ અલગ કાયદાઓમાં લખેલા હતા. એ બધાને મર્જ કરીને 21મી નવેમ્બરના દિવસે 4 અલગ અલગ લેબર લોઝ લાગુ કરી દેવામાં આવ્યા. હવે આ 4 લેબર લોઝ જેવા લાગુ થયા એના પછી સાચું કહું, ઇન્ટરનેટ ઉપર બહુ જ બધી મિસઇન્ફોર્મેશન ફેલાવાની ચાલુ થઈ ગઈ, જે એક્સપેક્ટેડ છે. કારણ કે ક્યારે બી કોઈ નવો કાયદો આવે તો કાયદો વાંચ્યા પહેલા કોઈ પણ એક વ્યક્તિએ કંઈ પણ લખ્યું છે એને કોપી કરીને બધાએ ઉતાવળ હોય કે અમે પણ આ ઇન્ફોર્મેશન શેર કરી દઈએ. પણ એવી 2 મિસઇન્ફોર્મેશન આ વિડીયોમાં હું તમને કહેવા માંગુ છું, અને એની સાથે સાથે આ લેબર લોઝ કઈ કઈ વસ્તુઓ બદલવાના છે એની પણ માહિતી આ વિડીયોમાં તમને આપીશ. તમે જોઈ રહ્યા છો અમારો નવો શો સાચું કહું, અને મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આ વિડીયોમાં હું તમને નવા લેબર લોઝને લઈને જે સૌથી પહેલા મિસઇન્ફોર્મેશન છે એ કહીશ, એના પછી તમને નવા નિયમો કહીશ. નીચે અગર તમે યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો તમે ચેપ્ટર્સમાં ફોરવર્ડ બેકવર્ડ કરીને બધી ઇન્ફોર્મેશન સિલેક્ટ કરીને જોઈ શકશો. મિસઇન્ફોર્મેશન નંબર 1 શું છે કે હવે આપણા હાથમાં આપણો પગાર ઓછો આવશે. કેમ આવું થયું હું તમને સમજાવું. કે આપણે જોડે જે પગાર આપતો હોય કોઈ પણ કંપનીને, CTC એટલે આપણો જે કોસ્ટ ટુ કંપની ગણાય ને, એ કઈ રીતે ગણાતો હોય છે? તો આપણો બેસિક પે વત્તા આપણો HRA વત્તા આપણને ડિયરનેસ અલાવન્સ, રિટેન્શન અલાવન્સ, બોનસ, કમિશન, બીજા જે બી ખર્ચા આપણને આપે છે એ કોસ્ટ ટુ કંપની થઈ ગયું છે. પણ આ કાયદામાં મેં જોયું તો આપણો જે બેસિક વેજ છે, જે પગાર ગણાય ને, એમાં 3 જ વસ્તુ ગણાય. આપણો બેસિક પે, ડિયરનેસ અલાવન્સ અને રિટેન્શન અલાવન્સ. એના સિવાય બીજી જે બધી વસ્તુઓ આપે છે ને એને વેજ તરીકે ના ગણાય, એ એક્સ્ટ્રા ગણાય. એટલે HRA, બોનસ, કમિશન કે બીજી કોઈ પણ વસ્તુ આપણને કંપની આપે છે એ બધું એક્સ્ટ્રા ગણાય. હવે જે મેં 3 વસ્તુઓ કીધી, બેસિક, ડિયરનેસ અલાવન્સ અને રિટેન્શન અલાવન્સ, આ 3 વસ્તુમાં ક્યારે બી અલાવન્સ 50%થી વધારે ના હોઈ શકે. આ નવા લેબર લોએ કીધું છે. એનો મતલબ એ થયો કે આપણને જે મળે છે, આપણો જે વેજ ગણાય ને, આપણો બેસિક પગાર વત્તા ડિયરનેસ અલાવન્સ વત્તા રિટેન્શન અલાવન્સ, તો આ જે આપણને મળે છે ને એમાં બેસિક પે 50% હોવો જોઈએ. તો જેવું આ 50%ની વાત થઈ, તો એ 50% ઉપર જેટલા આપણા કોન્ટ્રીબ્યુશન્સ છે, જેટલા પૈસા આપણા કપાય છે એ પણ ગણાઈ જવાના. એનો મતલબ એ છે કે આપણું PF, આપણું ESIC જે આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ એ કપાવાનું. PFમાં ઉદાહરણ આપું તો આપણો જે બેસિક પે છે એના 12% આપણે જોડવાના આવે, 12% કંપનીએ જોડવાના આવે. તો એ અગર આપણો બેસિક પે અત્યારે 30% કે 40% છે અને અલાવન્સ વધારે છે, તો નવા કાયદાના અમલીકરણ પછી બેસિક પે વધી જશે. તો પછી એ આપણું જે 12% કપાય છે એ બી વધી જ જશે ને. ઉદાહરણ તરીકે અગર આપણો પગાર 70,000 છે, એ 70,000માં આપણો બેસિક પે 25,000 રૂપિયા છે અને બીજું બધું આપણું ડિયરનેસ અલાવન્સ ને રિટેન્શન અલાવન્સ એ છે. તો આપણે 50% કરવા માટે 25,000થી વધારીને 35,000 કરી દેવામાં આવશે. 10,000 રૂપિયા આપણું બેસિક પે વધ્યું, તો એનો મતલબ એ થશે કે આ 10,000 રૂપિયા ઉપર જે 12% આપણું કોન્ટ્રીબ્યુશન આવતું હતું, એટલે 1,200 રૂપિયા આપણે વધારે જોડવા પડશે PF માટે. હા, એનાથી રિટાયરમેન્ટમાં વધારે પૈસા મળશે આપણને, પણ અત્યારે આપણી ઇન હેન્ડ સેલરી ઓછી થઈ જશે. બરોબર ને? શું બરોબર? આ ફેક ન્યૂઝ છે. કેમ હું તમને જણાવવા માંગુ છું. સૌથી પહેલા જે EPF એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં જે સીલિંગ વેજ ગણાય ને, એ છે બેસિક પગારના 15,000 ગણાય. એનો મતલબ એ છે કે તમારો બેસિક પગાર 25,000 હોય, 50,000 હોય કે 2 કરોડ રૂપિયા હોય, 15,000 રૂપિયા લેખે જ આપણે 12% કોન્ટ્રીબ્યુશન કરવાના હોય. એ નિયમ પ્રમાણે વોલન્ટરીલી આપણે વધારે કરી શકીએ. એમાં પણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ તમને આ જે સ્ટેચ્યુટરી લિમિટ છે ને 15,000 રૂપિયાની, એનાથી વધારે પૈસા ક્યારે બી કોન્ટ્રીબ્યુટ કરવા માટે ગણતરી કરવાનું ના કહી શકે. આ ઇન્ફોર્મેશન માટે હું ESICના સાહેબ JC પટેલ સરને થેન્ક યુ કહેવા માંગુ છું. હવે વાત કરીએ મિસઇન્ફોર્મેશન નંબર 2ની, ગ્રેચ્યુઇટી. ગ્રેચ્યુઇટી એટલે આપણે કોઈ પણ કંપનીમાં લાંબા સમય માટે જો કામ કર્યું છે, તો એવા સંજોગોમાં આપણે 5 વર્ષથી વધારે જો કામ કર્યું છે અને પછી આપણે રિટાયર થઈએ છીએ કે જોબ છોડીએ છીએ ને, તો દર વર્ષના 15 દિવસનો પગાર આપણને આપવામાં આવે. એક્ઝામ્પલ આપીને સમજાવું. ગ્રેચ્યુઇટી કેલ્ક્યુલેશન કઈ રીતે થાય કે કોઈ પણ એમ્પ્લોયીએ કેટલા વર્ષ એક કંપનીમાં કામ કર્યું છે અને એટલા વર્ષનો હાલના પગાર પ્રમાણે એમને 15 દિવસનો પગાર એક સાથે મળી જાય રિટાયરમેન્ટ વખતે, કે પછી એ જ્યારે જોબ છોડતા હોય ત્યારે, કે એમની ડેથ થઈ ગઈ છે ત્યારે. ઉદાહરણ તરીકે હમણાં થોડી વાર પહેલા મેં તમને કીધું કે બેસિક પગાર 35,000 રૂપિયા થઈ ગયો. તો માની લો રિટાયરમેન્ટ વખતે એક એમ્પ્લોયીનો પગાર 35,000 છે, કે જોબ છોડતી વખતે 35,000 છે. તો એમાં 15 દિવસનો પગાર ગણવો છે તો 26 દિવસનો મહિનો હોય, એટલે 15/26 આપણે કરવાનું, ગુણ્યા 35,000 કર્યું, ગુણ્યા 10 વર્ષ અગર એમ્પ્લોયી એક જગ્યાએ કામ કર્યું છે, તો 2,01,923 રૂપિયા એમને ગ્રેચ્યુઇટી મળવા પાત્ર રહેશે.
હવે જ્યારે આ નવા લેબર લો આવ્યા એટલે મિસઇન્ફોર્મેશન એવી થઈ ગઈ છે કે હવે દરેક એમ્પ્લોયને ગ્રેચ્યુટી 1 વર્ષ પછી મળશે. એ આખું સત્ય નથી. પરમનન્ટ એમ્પ્લોઈઝને ગ્રેચ્યુટી 5 વર્ષ પછી જ મળશે. પણ જો અગર ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોય છે, એવા કોઈ એમ્પ્લોય છે જેમને 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે જ રાખ્યા છે, તો એમને એમના ટર્મ પ્રમાણે 15 દિવસનો પગાર, બેસિક પગાર લેખે મળશે. અને જો અગર સિઝનલ એમ્પ્લોય છે તો એમને તો 7 દિવસનો પગાર એમની સિઝન પૂરી થાય એ પ્રમાણે વર્ષના 7 દિવસનો પગાર એમને મળી જશે. થઈ ગયું ને મિસકન્સેપ્શન દૂર. હવે જો ગ્રેચ્યુટી તમારે ડિટેલમાં સમજવી છે તો મને કમેન્ટમાં જણાવજો, એના ઉપર પણ એક વિડીયો તમને જરૂરથી બનાવીને કહીશ. હવે વાત કરીએ નવા લેબર લોની ને એમાં કયા કયા ચેન્જીસ આવ્યા છે. એક પછી એક તમને કહીશ, જેટલું મારું ધ્યાન પડ્યું છે એ હું તમને કહી શકીશ. તો કોઈ પણ એમ્પ્લોય અગર આઈટી કે આઈટી એનેબલ્ડ સર્વિસીસમાં કામ કરે છે ને તો કમ્પલસરી એવો નિયમ થઈ ગયો કે પહેલા અઠવાડિયામાં એટલે 7 તારીખ સુધી એમનો ગયા મહિનાનો પગાર એમને મળી જવું જોઈએ. પછી કોઈ પણ એમ્પ્લોય ક્યાંય બી અગર જો તમને નોકરી મળે છે તો અપોઇન્ટમેન્ટ લેટર કમ્પલસરી છે. એ અપોઇન્ટમેન્ટ લેટરમાં તમારો ડેઝિગ્નેશન, તમારો પગાર અને સોશિયલ સિક્યોરિટી સ્ટેટસ બધું મેન્શન કરેલું હોવું જોઈએ. એના પછી કોઈ પણ ગીગ વર્કર્સ છે, કોન્ટ્રાક્ટ વર્કર્સ છે, એમને પણ સોશિયલ સિક્યોરિટી બેનિફિટ મળવા પડશે. એટલે પીએફ અને ઈએસઆઈમાં એમનું નામ જોડાવવું પડશે. એના પછી કોઈ પણ કંપનીમાં જો અગર 40 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ છે તો એમનું દર વર્ષે ફ્રી હેલ્થ ચેકઅપ કરાવવું પડશે. આ દર વર્ષે કરાવવું પડશે. એના પછી સ્ત્રીઓ માટે ગુડ ન્યૂઝ છે. ફિમેલ્સ માટે જેન્ડર ઇક્વાલિટીની વાત કરી છે આ લેબર લોઝમાં. એટલે અગર જો જેન્ડર ડિસ્ક્રિમિનેશન થાય છે, એવું કહેવામાં આવે છે કે તમે એક સ્ત્રી છો અને તમને ઓછો પગાર હું આપી શકીશ, તો એવા સંજોગોમાં એ એક લીગલ ગુનો બને છે, એના ઉપર કાર્યવાહી થઈ શકે છે. અને સ્ત્રીઓને પણ કમ્પલસરી ઇક્વલ પગાર આપવો પડશે. સેમ વસ્તુ અગર જો કોઈ પણ પુરુષ કરતો હોય ને એમને જે પગાર મળતો હશે ને એટલો જ. એના પછી પેન ઇન્ડિયા, આખા ઇન્ડિયામાં ઈએસઆઈ લાગુ કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ એવી કંપની છે જેમાં 10 થી વધુ વર્કર્સ છે ત્યાં તો ઈએસઆઈ કમ્પલસરી હોય, એનાથી ઓછા હોય ત્યાં વોલન્ટરી હોય, પણ પેન ઇન્ડિયા વર્કર્સને ઈએસઆઈ નો ફાયદો મળશે. એના પછી એમએસએમઈ ના જે વર્કર્સ છે એમના સ્ટાન્ડર્ડ વર્કિંગ અવર્સ હોવા જોઈએ એવું આ નિયમોમાં લખ્યું છે. ટાઈમ પર પગાર મળવો જોઈએ, ઓવર ટાઈમમાં ડબલ પગાર મળવો જોઈએ. અને કમ્પલસરી દર વર્ષે થોડીક લીવ એવી હોવી જોઈએ જેમાં એમનો પગાર ના કપાય, પેડ લીવ હોય. એના પછી જે છેલ્લો પોઈન્ટ તમને કહું છું ને, આ પોઈન્ટના લીધે જ આ વિડીયો તમે આજે જોઈ રહ્યા છો, નહીં તો ગઈકાલે તમે જોઈ શક્યા હોત. આ ઓડિયો વિઝ્યુઅલ વર્કર્સ કે ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા લોકો માટે છે. એમને જો અગર ઓવરટાઈમ કરવાનું થાય છે તો એ ઓવરટાઈમમાં એમને બમણો પગાર મળવો જ જોઈએ. આ હવે કાયદામાં લખ્યું છે. એટલે તમારા સ્ટાન્ડર્ડ અવર્સથી વધારે અગર જો તમારે રહેવું પડે છે તો એ તમે ડબલ પૈસા માંગી શકો છો. આશા રાખું છું આ વિડીયોમાં મેં લેબર લોઝની તમને ખાસી બધી ઇન્ફોર્મેશન આપી છે, મિસઇન્ફોર્મેશન દૂર કરી છે. આવા વિડીયોઝ જોવા ગમે છે તો સબસ્ક્રાઇબ કરી દો. હજુ તો આ કાયદા જસ્ટ આયા છે. મેટર્નિટી લીવ, એના સિવાય પેટર્નિટી લીવ, એટલે અગર જો ઘરમાં બાળક થાય તો પુરુષોને બી કેટલી પેડ લીવ મળે, એને લઈને પણ ઘણી બધી વસ્તુઓ રિસર્ચ કરવાનો છું. આ બિલમાં એક વખત વાંચવાનું ચાલુ કરું ને તો પછી મારે શૂટ કરવાનું ભૂલાઈ જાય એટલી ઇન્ફોર્મેશન મને મળે છે. એટલે આ ઇન્ફોર્મેશન તમારે રેગ્યુલરલી જોવી હોય તો અહીંયા તો ફોલો કરી જ દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો, કારણ કે બધે જ વિડીયોઝ તમને જોવા મળશે. આવી માહિતી માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.